સુરત અડાજણ હળપતિ વાસના સ્થાનિકોએ સાંસદ મુકેશ દલાલના ઘરે પહોંચી કલાપી ગાર્ડન પાસે ગણપતિ મૂકવાની માંગ સાથે સરકારી જગ્યાના દબાણ સામે આક્રોશ ઠાલવ્યો હતો, જ્યારે આ મામલે પોલીસે સમગ્ર મામલો થાળે પાડ્યો હતો। સુરત મનપા દ્વારા ગેરકાયદે બાંધકામ અને દબાણ સામે મુખ પ્રેક્ષક બની જતા વાહન ચાલકો અને સ્થાનિક પ્રજાને હાલાકીનો સામનો કરવો પડે છે। ત્યારે સુરત અડાજણ હળપતિવાસના સ્થાનિકોએ સાંસદ મુકેશ દલાલના ઘરે પહોંચી રજૂઆત કરી હતી। અડાજણ 4 રસ્તા પાસે આવેલા કલાપી ગાર્ડન પાસે ગણપતિ મૂકવા બાબતે લાંબા સમયથી વિવાદ ચાલે છે। સ્થાનિક સાંસદ મુકેશ દલાલ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું। વિવાદિત જગ્યા પર ભંડેરી ચિકનના માલિક દ્વારા કબજો જમાવ્યો હોવાનો આરોપ કર્યો હતો। હળપતિવાસના મહિલા સહિતના લોકોએ 10 દિવસ માટે દબાણ કરેલી જગ્યામાં ગણપતિ મૂકવા માંગ કરી હતી। જ્યારે સમગ્ર મામલે મુકેશ દલાલના ઘરે અડાજણ પોલીસ પહોંચી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો। વિવાદિત જગ્યામાં ભંડેરી ચિકન દ્વારા સરકારની જગ્યા પર દબાણ કરાવીનો લોકોએ આક્રોશ ઠાલવ્યો હતો અને ચિકન વિક્રેતા દ્વારા ગણપતિના 10 દિવસ માટે પણ દબાણ ખાલી કરવા તૈયાર નથી તેવું જણાવ્યું હતું। આ વિવાદિત જગ્યા સરકારની છે, છતાં કોઈ ઉકેલ આવતો નથી। જ્યારે સમગ્ર મામલો ગરમાતા સાંસદ મુકેશ દલાલ અને સ્થાનિક પોલીસે આશ્વાસન આપી સમગ્ર મામલે થાળો પાડ્યો હતો। મારું નામ રવિ છે। અડાજણ 4 રસ્તા પર રહું છું, સમજી કોલોની। અમારી સમસ્યા એ છે કે અમારે 40 વર્ષથી ગણપતિ મૂકીએ છે એ જગ્યા અમને કબજે કરી દીધી છે મુકેશ ભંડારી, જે ચિકનની લારી ચલાવે છે। અમે મુકેશભાઈના ઘરે આવ્યા છે। એમને કીધું હતું કે ગણપતિ મૂકવા પહેલા અમે જગ્યા ખાલી કરાવી આપશું, હજી સુધી કઈ નિકાલ આવ્યો નથી એનો। શું કહ્યું હવે મુકેશભાઈએ? ક્યારે તમે છેલ્લે મુકેશભાઈને ક્યારે મળેલા? મુકેશભાઈને અમારે ફોન પર વાત થતી હતી। એ ભાઈએ કીધું હતું કે ગણપતિ મૂકવા પહેલા અમે ખાલી કરાવી આપશું, હજી સુધી કઈ નિકાલ આવ્યો નથી એનો। પછી આખી વાત શું છે? તમે બીજી કઈ કઈ જગ્યા પર રજૂઆત કરી? અમે SMC માં રજૂઆત કરી છે, CR પાટીલની ઓફિસમાં રજૂઆત કરી છે, પોલીસ સ્ટેશનમાં પણ રજૂઆત કરી છે, પણ પોલીસ સ્ટેશનમાંથી શું કહ્યું? પોલીસ સ્ટેશનમાંથી અરજીપત્ર આપ્યો, તમે આખો અરજીપત્ર આપ્યો અમે કે તમે અંદર તમે વાત કરી લો। તો સાહેબ સાથે ગોજિયા સાહેબ સાથે વાત કરી, એમને મુલાકાત કરાવી અમારી બે ગ્રુપની કે તમારે શું કરવું છે। તો જે સામેવાળી પાર્ટી છે એ સમજવા માંગતી નથી। ગોજિયા સાહેબે હું વચ્ચે મુલાકાતમાં શું કહ્યું? તારી સાથે વાત થઈ, અમે પોલીસ સ્ટેશનમાં અરજી મૂકી હતી તો પોલીસ સ્ટેશનમાંથી અમને એવું કીધું કે તમને 10 દિવસ ગણપતિ મૂકવાની જિમ્મેદારી મારી, પણ જે સામેવાળી પાર્ટી છે એ સમજવા માંગતી નથી। એ ના જ પાડે છે અમને ગણપતિ મૂકવા દેવાનું। પોલીસ સ્ટેશનમાંથી કહે છે કે હું જિમ્મેદારી લેઉં છું કે 11મા દિવસે મંડપ છૂટી જશે, તો બી એ ના જ પાડે છે।